હવે વાત કરીશું આત્મનિર્ભર હણોલ મહોત્સવ। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં પાલીતાણાના હલોણ ગામમાં આત્મનિર્ભર હલોણ ઉત્સવની શરૂઆત થઈ છે અને અહીંયા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થઈ રહ્યા છે। આત્મનિર્ભર હલોણ મહોત્સવની તકે કેન્દ્રીય મંત્રીઓ અને અલગ અલગ ક્ષેત્રના મોટા લોકો આમાં પહોંચ્યા છે। આજે જુવારા યાત્રા યોજવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ તકે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ અહીંયા પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, નેબુબેન બાંભણિયા પણ અહીંયા જોડાયા। ગામના ચોકમાંથી શરૂ થયેલી જુવાર યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ તકે રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા। મનસુખભાઈ અને શિવરાજસિંહે અહીંયા ગરબાની પણ ખૂબ મજા માણી હતી। શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના પરંપરાગત ગરબાની મજા માણી હતી। ભાવનગરના હણોલ ખાતે જે પ્રમાણે ત્રિદિવસીય જે કાર્યક્રમો છે તેના ભાગરૂપે જુવારા યાત્રા છે તેનો પ્રારંભ છે તે કરાવવામાં આવ્યો છે। સીધા જ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। મોટી સંખ્યામાં જે હણોલ ગામની જે દીકરીઓ છે તેના દ્વારા હાલ જે પ્રમાણે કહી શકાય કે જુવારા યાત્રા છે આ ગ્રામ્ય વિસ્તારની આ રૂઢિ હોય છે અને તે જ પ્રમાણે આજે હણોલ ગામ ખાતે નાની નાની દીકરીઓ છે તેના દ્વારા આ પ્રકારે જે જુવારા છે તે જુવારા યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સાથે કહી શકીએ તો શિવરાજસિંહ ચૌહાણ છે કેન્દ્રીય મંત્રી, તે પણ આ યાત્રામાં જોડાયા છે। સાથે વાત કરીએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, એટલે કે હણોલ જે ગામ છે તેમનું વતન છે તે ખાતે ત્રિદિવસીય તેના મહોત્સવને લઈને મોટી સંખ્યામાં લોકો જે છે તે લોકો ગ્રામના જે લોકો છે તે જોડાયા છે। સાથે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તેમજ રાજ્ય કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના જે મહાનુભાવો છે તે આજે આ યાત્રામાં જોડાયા છે। મોટી સંખ્યામાં અત્યારે ગામ છે તે આ મહોત્સવ છે તે મનાવી રહ્યું છે ને તેના જ ભાગરૂપે હાલ જે પ્રમાણે જુવારા યાત્રા છે તે નાની નાની બાળાઓ છે તેના દ્વારા હાલ જુવારાઓ લઈ કહી શકાય કે હણોલ ગામનું જ જે જળ સરોવર છે ત્યાં આગળ આ જે જુવારા છે તેને મૂકવામાં આવશે। કહી શકાય કે ગામડું કેવું હોવું જોઈએ તેની ઝાંખી છે તે કરાવતું હણોલ ગામ છે તેના દ્રશ્યો બતાડી રહ્યા છીએ। સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય કે પછી હોય બાળકો હોય કે હોય પછી વડીલો, આ તમામ જે લોકો છે તે લોકો અત્યારે ત્રિદિવસીય આ જે આત્મનિર્ભર હણોલ ગામ છે તે ખાતે અહીંયા આ જુવારા યાત્રા છે તેમાં જોડાયા છે। જુવારા યાત્રા પૂર્ણ થયા બાદ ચોક્કસથી જે રોડ રસ્તાઓ છે તેના લોકાર્પણના કામો છે તે અહીંયા થનાર છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। આત્મનિર્ભર હણોલ ગામ ખાતે જે પ્રમાણે 3 દિવસીય જે કહી શકાય કે ઉજવણી છે તે ચાલી રહી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે પોતાના વતન ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે તે અત્યારે જુવારા યાત્રામાં આ પ્રકારે કહી શકાય કે જે ગરબા છે તે ગરબા લઈ રહ્યા છે। દેશી ઢબ સાથે ગરબા છે તે ગરબા લઈ રહ્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, જેમાં તેમની સાથે શિવરાજસિંહ ચૌહાણ છે કેન્દ્રીય મંત્રી, તે પણ અહીંયા ગરબાની મજા માણતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના જે મહાનુભાવો છે તે અત્યારે આ પ્રકારે ગરબા રમી અને ખાસ કરીને ગરબાની મજા છે તે માણતા અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં ધર્માંતરણને લઈ રોષ જોવા મળ્યો